તો વીએમસીની સ્થાયી સમિતિની બેઠક મળી, જ્યાં 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા। 19 કામોને મંજૂરી આપવામાં આવી છે। અતિથિ ગૃહનું બુકિંગ શરૂ કરવાની મંજૂરી કરવામાં આવી છે, ત્યારે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી નામ આપવામાં મંજૂરી મળી। સરકારના પરિપત્ર અનુસાર 10, 20 અને 30 વર્ષ 2016 પછી જે લોકોએ નોકરી લીધી છે એ લોકોને 10 વર્ષે, 20 વર્ષે અને 30 વર્ષ હોદ્દામાં ફેરફાર કર્યા વગર ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવશે। સંવર્ગ 3ની આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની જે સીધી ભરતી છે, બહારથી ભરતી કરવાની છે, એનો ઉંમરનો ક્રાઇટેરિયા 30 વર્ષના બદલે 35 વર્ષનું કરવાનું ઠરાવવામાં આવ્યું છે। હિસાબી શાખા દ્વારા અંદાજપત્ર માટે જે કોઈ વસ્તુઓ ખરીદવાની છે, પેન, ફોલ્ડર, બેગ, બ્રીફકેસ તથા અન્ય આઇટમો, એ માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। બકરાવાડી દીપક ઓપન એર થિયેટરમાં જે અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે એની લાગતો નક્કી કરવાની હતી। જે લાગતોમાં ભાડું 15,000 કરવામાં આવ્યું છે અને ડિપોઝિટ 30,000 કરવામાં આવી છે। 20,000 અને 30,000 સૂચવેલા રેટ હતા, એમાં સ્થાયી સમિતિના સભ્યોએ ભાડામાં ઘટાડો કર્યો છે, જેથી કરીને ગરીબ વર્ગને